ગુજરાત આંદોલનના ઇતિહાસથી ઘેરાયેલું છે. આપણા દેશમાં અને આપણા ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો પ્રગતિમાં આંદોલનનો મોટો ભાગ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને છેલ્લા વર્ષની વાત કરીએ ને તો છેલ્લા વર્ષથી અત્યાર સુધી અનેકો આંદોલન થઈ ચૂક્યા છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે વિદ્યાર્થીઓને લઈને જેટલા પણ આંદોલન થયા છે ને એ મુખ્યપણે મોટો ભાગ ભજવ્યો છે. અત્યારે આપણી સાથે જે વ્યક્તિ બેઠા છે એમનો કોઈ પરિચય દેવાની આમ તો જરૂરિયાત છે નહીં, પરંતુ છતાં પણ જે લોકોને અમારી સાથે નવા જોડાણા છે એ લોકોને કહી દઉં કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અને સૌથી પહેલાં ટેટ ટાટને લઈને અત્યારે જે પણ આંદોલન ચાલી રહ્યા છે ગાંધીનગરમાં હમણાં 2 દિવસ પહેલાં જે પણ થયું એ ચોંકાવનારું હતું ને હૃદયને કંપાવનારું તો હતું જ. પરંતુ આની સાથે સાથે જે સરકાર છે એમને 7,500 ભરતી પણ આપી દીધી છે, ભરતીની જાહેરાત કરી દીધી છે. ત્યારે સૌથી પહેલાં યુવરાજસિંહ, VTVGujarati.com પર તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. અને સૌથી પહેલો જ પ્રશ્ન મારે તમને એ જ પૂછવો છે કે 7,500 ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એનાથી તમે ખુશ છો કે ના ખુશ? આંશિક રીતે આજે જાહેરાત કરવામાં આવી છે એનું સ્વાગત કરીએ છીએ, કેમ કે અત્યારે જેને જાહેરાત કરી છે અમને એની ઉપર શ્રદ્ધા છે. વિશ્વાસ નહોતો કે ભરોસાની વાત નથી કરતા, પરંતુ અમને શ્રદ્ધા છે એની ઉપર કે આજે ગુજરાતના એવા મુખ્યમંત્રીએ આ બાબતની જાણ એ ટ્વિટરના માધ્યમથી કરી છે. જો શિક્ષણ મંત્રીએ કરી હોત તો હું ચોક્કસપણે કહેત કે આ લોલીપોપ જ છે, કારણ કે ભૂતકાળના અમારા અનુભવો એવા રહેલા છે કે શિક્ષણ મંત્રી જાહેરાત કરે અને શિક્ષણ મંત્રી પોતાની જાહેરાત નથી પાડતા એના અગણિત દાખલાઓ અમારી પાસે છે. જ્યારે અમે શિક્ષણ મંત્રીને મળવા જતા ત્યારે કહેતા કે તમે તો વાત કરી હતી કે 2750ની આ જે ભરતી છે એ 2750ની ભરતી એ ઝડપથી આવશે, પરંતુ એ 2750ની ભરતી આજે એના ટેન્યુરમાં આજ દિન સુધી ન આવી. એટલે અમને અવિશ્વાસ એટલા માટે હતો કારણ કે આ જે શિક્ષણ મંત્રી વર્તમાનના જે કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે એ બોલીને અગણિત વાર ફરી ગયા છે. એટલે અત્યારે મેં તમને કીધું એમ કે અમને શ્રદ્ધા છે ભૂપેન્દ્ર દાદા ઉપર કે ભૂપેન્દ્ર દાદાએ જે જાહેરાત કરી છે તો એ જાહેરાત ઉપર એ વ્યક્તિ કાયમ રહેશે અને 3 મહિનાની અંદર ટાટ 1 અને ટાટ 2ની એ જે 7,500ની જે ભરતીની વાત કરી છે એ સત્વરે પૂરી કરવામાં આવશે. પરંતુ અમારી જે માંગણી છે એ આજના દિવસે પણ યથાવત છે, કારણ કે ગુજરાતમાં સૌથી વધારે પ્રાથમિક શાળાઓ છે અને જોવા જઈએ તો ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ હોય જ છે 1 થી 8 ધોરણની. હજી સુધી ટેટ 1 અને ટેટ 2ની એમાં કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ટીચર એલિજિબિલિટી ટેસ્ટમાં જોવા જઈએ તો એની જાહેરાત સત્વરે થવી જોઈએ, પરંતુ હજી સુધી થઈ નથી. એનાથી વાસ્તવિકતા છે. આંદોલન જે બાકીની જે જાહેરાતો જે છે એ પેન્ડિંગ છે, એ જાહેરાતોને લઈ અમારું આંદોલન આવનાર દિવસોમાં પણ યથાવત રહેશે. આવનાર દિવસોમાં અમે જે ટેટ 1 અને ટેટ 2 જે 1 થી 8ના જે બાળકો છે એના માટે જે શિક્ષક વ્યવસ્થા હોય એ શિક્ષક વ્યવસ્થા માટે કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. એટલે આવનાર દિવસોમાં કહીએ છીએ કે 1 થી 8ની માંગણી સાથે અમે ફરીથી ગાંધીનગરની અંદર જ ભેગા થવાના છીએ અને ગાંધીનગરની અંદર જ આંદોલન કરવાના છીએ. અમારી માંગણી એટલી જ છે કે જે પણ ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં કાયમી ભરતી કરવામાં આવે. હું તમામ હવે એક કહી શકાય કે શિક્ષક ભરતીને સાઈડમાં રાખી હું બધા જ ડિપાર્ટમેન્ટની વાત કરું તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આઉટસોર્સિંગ કર્મચારીઓને લેવામાં આવે છે. અમે ઈચ્છીએ છીએ કે ખરેખર એ તમામ જે જગ્યાઓ છે એની ઉપર કાયમી ભરતી થવી જોઈએ. જે પણ આઉટસોર્સિંગના કર્મચારીઓ જેનું શોષણ કરવામાં આવે છે એનું શોષણ બંધ થવું જોઈએ. આજે તમે વિચારો કે કોઈ પણ આઉટસોર્સિંગનો કર્મચારી છે ઓન લેટર એને 25,000 પગાર આપવામાં આવતો હોય, હાથ ઉપર 12,000 જ મળતો હોય. હવે 12,000 રૂપિયાની ચાવથી જે કટકી થઈ જાય છે અમે એ પણ સહન નહીં કરીએ. એટલે આવનાર દિવસોની અંદર જે આરોગ્ય કર્મચારી છે, જે સફાઈ કર્મચારી છે, જે આંગણવાડીના બહેનો છે, જે આશા વર્કર બહેનો છે એને સાથે લઈ અને જે કોન્ટ્રાક્ટના જેટલા પણ કર્મચારીઓ છે એને સાથે લઈ અમે આજ ગાંધીનગરની ભૂમિ ઉપર ફરીથી ભેગા થવાના છીએ અને એક નવું રૂપ અમે આપવાના છીએ, એક નવો આયામ અમે ઘડવાના છીએ કે અમારે જેટલા પણ રિક્ત પદો, જેટલા પણ ખાલી પદો છે એની ઉપર કાયમી ભરતી જોઈએ છે. અને આ સરકાર શા માટે કાયમી ભરતીથી ભાગી રહી છે? કાયમી ભરતી જો હું તમને કહી દઉં કે કોન્ટ્રાક્ટ કર્મચારી આજે હશે પદ ઉપર તો ક્યારેય પણ એની એકાઉન્ટેબિલિટી જે છે એ ફિક્સ નહીં થાય. આજે કોઈની એકાઉન્ટેબિલિટી કે કોઈની રિસ્પોન્સિબિલિટી ફિક્સ નથી થતી ને ત્યારે આપણે મોરબી દુર્ઘટના જોઈ કે બીજી અન્ય ઘણી બધી દુર્ઘટનાઓ જોઈ કે આપણે શું કરીએ છીએ કે કોન્ટ્રાક્ટ કર્મચારી હોય એટલે આપણે કશું કાંઈ કરી નથી શકતા. આપણે એને કોર્ટમાં લઈ જઈએ તો કોર્ટમાં પણ એ તો નિર્દોષ છૂટી જાય છે. આપણે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરો, એની જવાબદારી ફિક્સ થવી જોઈએ. XYZ પદ ઉપર હોય, XYZ ડિપાર્ટમેન્ટમાં હોય, જે તે વ્યક્તિની જવાબદારી ફિક્સ થવી જોઈએ. એટલે કાયમી ભરતી એ બધા જ ડિપાર્ટમેન્ટમાં થવી એ ખૂબ મોટી આવશ્યકતા છે.
જે જનપ્રતિનિધિઓ છે 182 182 અત્યારે ગુજરાત વિધાનસભાની અંદર જનપ્રતિનિધિઓ છે, તો એ જનપ્રતિનિધિની આ જવાબદારી છે સામાન્ય જનતાના મુદ્દાઓને વિધાનસભા સુધી લઈ જવા અને સામાન્ય જનતાને લોકસભાના સુધી લઈ જવા. આ જનપ્રતિનિધિઓની જવાબદારી છે. એ જનપ્રતિનિધિઓ નથી કરતા એટલે અમે આ કરીએ છીએ. બીજું કે મારા જેવો શિક્ષિત વ્યક્તિ જો આ વિધાનસભાની અંદર જશે તો ચોક્કસપણે કહું છું કે જે અત્યારના જે વર્ગ છે, જે શોષિત છે, વંચિત છે, જે લાયક છે, જે હકદાર છે, એને જે પોતાનો હકનો રોટલો નથી મળતો, હું ગ્રાઉન્ડ ઉપર કામ કરું છું, બધાની પીડા જાણું છું. અને જો કદાચ આવનાર દિવસોમાં વિધાનસભામાં જવું જોઈએ, અરે આપણી અહીંયા 8 ચોપડી ફેલ વ્યક્તિ જો મંત્રીઓ બની જતા હોય, બુટલેગરો જો કહી શકાય કે જે તે પાર્ટીઓના અધ્યક્ષો બની જતા હોય, તો હું તો શિક્ષિત છું ભાઈ, શા માટે ન જાઉં? અને રાજકારણમાં જઈને જો આ રાજકીય નીતિ જે અત્યારે આપણે કહીએ છીએ નીતિ વિષયક નિર્ણયો, તો નીતિ વિષયક નિર્ણયો લેવા માટે તો હું સક્ષમ છું. અમે તો રાજ્યશાસ્ત્ર ભણેલા છીએ, બંધારણ વાંચેલું છે, બંધારણની રૂહે અમે આંદોલન કરીએ છીએ, આંદોલનમાંથી ઊભા થયેલા છીએ, તો શા માટે ભાઈ ન જઈએ વિધાનસભામાં? એટલે આવનાર સમયમાં જો વિધાનસભામાં પણ જવાનું થાય ને તો પણ અમારી તૈયારી છે. કરીએ છીએ એટલા માટે કામ, કારણ કે ખરેખર આ મુદ્દાઓ એ હાઇલાઇટ થવા જોઈએ, એનું નિરાકરણ આવવું જોઈએ. આ કરવાની જવાબદારી એ જનપ્રતિનિધિની છે. મને 182 માંથી એક ધારાસભ્યો દેખાડો કે જે રોડ ઉપર આવી, હું એમ કહું 156+5 અત્યારે છે ને, 156+5 માંથી મને એક એવો ધારાસભ્ય દેખાડો, અત્યારે સત્તારૂઢ પાર્ટી છે એમાંથી વાત કરું, 156+5 અત્યારે જે છે એમાંથી મને એક ધારાસભ્ય દેખાડો જેને કાયમીની રજૂઆત કરી હોય, જેને અગ્નિકાંડના આરોપીઓને કડકમાં કડક સજા છે એના માટે કોઈ લેટર પેડમાં સરકારને જાણ કરી, એક પણ આપણે મળતો નથી. ખરેખર જનપ્રતિનિધિનું કામ શું છે? સામાન્ય જનતાનું હિત થાય, સામાન્ય જનતાના જે મુદ્દાઓ છે એનું નિરાકરણ આવે એટલા માટે જનપ્રતિનિધિ હોય છે. જનપ્રતિનિધિ આપણે એટલા માટે જ કહીએ છીએ કે જનતા જનાર્દન આપણે જે વાત શબ્દ વાપરીએ છીએ, તો એ જનતા જ ચૂંટીને મોકલે છે, તો જનતાના કામ તો થતા નથી. એ પોતાના ઘર ભરવાના બીજા બધા આ જ કામ કરે છે. એટલે જો તમારા પ્રશ્નનો જવાબ હોય તો આવનાર દિવસોમાં તમે જેમ કહો છો કે કદાચ તમારે રાજનીતિમાં આગળ વધવું છે, શા માટે ન વધીએ? જો બુટલેકળો, બલાત્કારીઓ આ સંસદ ભવનની અંદર, આ વિધાનસભાની અંદર જો બેસી શકતા હોય, તો મારા જેવો શિક્ષિત વ્યક્તિ આ વિધાનસભાની અંદર કે અન્ય જે શિક્ષિત વ્યક્તિ છે જે સામાન્ય જનતાના મુદ્દા ઉઠાવે છે, એ શા માટે ન જાય? એ મારો પ્રશ્ન છે. ચલો, સત્તાની વાત કરી જ રહ્યા છો તો બીજો એક પ્રશ્ન એ પણ કહી દઉં કે ઘણા બધા આંદોલન આપણા ગુજરાતમાં થઈ ગયેલા છે, જેમાંથી સૌથી મોટું આંદોલન 2017માં હતું. આપણે બધાને ખબર છે કે પટેલોએ જે આંદોલન કર્યું એમાંથી એક ચહેરો ઉભરીને આવ્યું, હાર્દિક પટેલ. ઠીક છે, હવે હાર્દિક પટેલનું પણ એ સમય એવું હતું કે સત્તામાં જઈશું પરંતુ ભાજપ સાથે નહીં જોડાવું, પરંતુ પછી કોંગ્રેસમાંથી થઈને ભાજપમાં જોડાયા છે. એટલે તમારે ભાજપમાં જોડાઈ જવું છે. ખાસ કરીને કહેવાનું કે તે સમયના તમામ આંદોલનો એ જાતિગત આંદોલનો હતા અને જે તે કાસ્ટ બેઝ આંદોલનો હતા, જે પોતાના કહી શકાય કે જ્ઞાતિ જાતિના જે પણ સામાજિક પ્રશ્નો હતા એ સામાજિક પ્રશ્નો લઈને આંદોલન એવી જે તે વ્યક્તિઓ કરતા હતા. અહીંયા સર્વ જનહિતાય એ મુદ્દો છે. અહીંયા વિદ્યાર્થીઓને અમે પૂછવા નથી જતા કે આ વિદ્યાર્થી કઈ જ્ઞાતિનો કે કઈ જાતિનો છે. અહીંયા જે મૂળતઃ જે વાત થાય છે સામાન્ય જનતાની વાત થાય છે. અને અમે એ જ કહીએ છીએ કે ખરેખર ચૂંટણીના મુદ્દા પણ આ જોવા જોઈએ, ચૂંટણીના મુદ્દા પણ આ જોવો જોઈએ. એ XYZ વ્યક્તિ, હું કોઈના ભૂતકાળના નામ લેવા નથી, તો ઘણા બધા વ્યક્તિઓ એ પછી સામાજિક વાત કરી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોય કે બીજી અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય, પરંતુ અલ્ટિમેટલી ગોલ જે હતો એ ક્યાંય ગોલ સિદ્ધ નથી થયો. આજે જે પણ લોકો જે પણ મુદ્દા સમાજના લઈને ચાલ્યા, તો સમાજના મુદ્દામાં પણ જે ન્યાય અપાવવાની કરી શકાય કે જેના માટે સમાજ ભેગો થયો હતો, એ હજી સુધી એટલો બધો ન્યાય નથી અપાવી શક્યા. જે આંશિક રીતે થોડો ઘણો ન્યાય અપાવી શકે એ વાત આખી અલગ છે, પણ મૂળતઃ જે એની માંગણી હતી એ મૂળતઃ માંગણી સ્વીકારાતી નથી, એ પણ યાદ રાખજો. અને અત્યારે જે અમે જે બાબતો લઈને નીકળ્યા છીએ એ સર્વ જનતાનું હિત થાય. ગામડાનો છેવાડાનો વ્યક્તિ આજે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, એ ગામડાના સામાન્ય જનતા જે છે, સામાન્ય જે નાગરિક છે, એને એના હકનો રોટલો મળે એના માટેની અમારી તૈયારી છે. એટલે વોટેવર હું બધું જ જગ્યાએ એવું માનું છું કે આવનાર દિવસોની અંદર આ બધા જ મુદ્દાનું નિરાકરણ એ શક્ય છે, થવું જ જોઈએ. અને અમે તમામ 18 વરણ 34 કોમ આ જે છે એ તમામની વાત કરવા માટે તૈયાર છે. અને એના યુવાનોના ભવિષ્ય માટે જે પણ લોકો ચેડા કરે છે, પેપર લીકેજની ઘટના પણ તમે જાણો છો, એ તમામ પેપર લીકેજની ઘટનાનું સૌથી મોટું આંદોલન તમે 2017ની વાત કરી, હું 2019ની વાત કરું. 2019માં અમે એવા બાબતેથી લડતા હતા કે બિન સચિવાલય પરીક્ષાનું પેપર લીક થયું અને અમે એમાં લડતા હતા. ગ્રાઉન્ડ ઉપર 50,000 યુવાનો ભેગા થતા, ત્યારે અમે કોઈની જ્ઞાતિ જાતિ પૂછવા નથી ગયા. અમે તમામનું હિત થાય. આપણે વસુધૈવ કુટુંબકમની જો વાત કરતા હોય તો સાચું વસુધૈવ કુટુંબ છે શું? કે તમે
આખો જે તમારો કહી શકાય કે આખો જે સમાજ છે એ દરેક સમાજ તમારું એક કુટુંબ છે. તો દરેક સમાજનું કુટુંબના વ્યક્તિને જો પીડા કે વેદના કે વ્યથા હોય તો એનો અવાજ તમારે બનવો છે. તમારે વેદનાના વાચક બનવાનું છે. આ જનપ્રતિનિધિને એ યાદ રહેવું જોઈએ. તો આવા જનપ્રતિનિધિની અત્યારે ગુજરાતમાં ખાસી અને તાતી એ જરૂરિયાત છે. અચ્છા, પેપર લીકની વાત કરી જ રહ્યા છો તો હમણાં જે પેપર લીક થયું નીટનું, જેવી રીતનાનું આખું સ્કેમ બહાર આવ્યું, શું કહેવું છે તમારું? નીટ પરીક્ષાનું પેપર લીક, એમાં જે અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ અપનાવવામાં આવી છે એ તમામ મોડસ ઓપરેન્ડીઓ સમજવી ખૂબ જરૂરી છે. નીટ પરીક્ષામાં સૌપ્રથમ જે ગુજરાતની જે ઘટના છે ગોધરાના પંચમહાલની, એ ગોધરાની પંચમહાલની જે ઘટના છે એ સેન્ટર હાઇજેકિંગની ઘટના છે. જેમાં કહી શકાય કે સેન્ટરમાં જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, બરાબર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ, એ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એ પોતાના મળતિયા, પોતાના લાગવકિયા વ્યક્તિઓને એ પૈસા લઈ અને એના જે પ્રશ્નો જે છે એ સોલ્વ કરાવવાનું એક સ્કેન્ડલ એ ચાલી રહ્યું હતું. આ એક સિસ્ટમેટિક સ્કેમ જે ગુજરાતની અલગ અલગ ભરતીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થઈ છે એની સેમ મોડસ ઓપરેન્ડી હતી. અને જે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો તો આ એવું નથી કે કોઈ આ નવી મોડસ ઓપરેન્ડી છે, આ જૂની જ મોડસ ઓપરેન્ડી છે જે ગુજરાતમાં ઘણા સમયથી ચાલતી આવતી હતી. અને ગુજરાતના ગોધરાની અંદર જે ઘટના બની એ સેન્ટર હાઇજેકિંગની ઘટના છે. અને તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. એક વિદ્યાર્થી દીઠ એડવાન્સ પેટે 10-10 લાખ રૂપિયા લેવામાં પણ આવ્યા હતા. 2 કરોડ ને 82 લાખ જેટલા ચેક જે છે એ પણ હવે જે આ પરશુરામ રોય કરી જે રોય ઓવરસીસનો જે માલિક છે એની પાસેથી પણ મળી આવ્યા છે. આ જે ઘટના છે એ શરમસાર કરનારી એટલા માટે છે કારણ કે કેન્દ્રીયકૃત ભરતી હતી, આ સેન્ટ્રલાઇઝ ભરતી હતી નીટની, જેમાં આપણે બાળકોને ડૉક્ટર બનાવવા માટે ઈચ્છીએ છીએ. તમે વિચારો કે ડૉક્ટર જે વ્યક્તિ બનવા માંગે છે એ જ ભ્રષ્ટાચારી હશે તો કાલે સવારે તો કોઈકની કિડની વેચી નાખશે, કાલે સવારે કોઈકનું લીવર વેચી નાખશે. એટલે આ ઘટના એ ખૂબ જ નિંદનીય છે. ગુજરાતની સાથે આ તાર જે બિહાર છે તો એ પણ સમજવાની જરૂર છે. બિહારની અંદર ભૂતકાળની જેટલી પણ પેપર લીકેજની ઘટનાઓ થઈ છે, મોડસ ઓપરેન્ડી શું રહી છે? બિન સચિવાલય ઘટનામાં 1 દિવસ અગાઉ રાતે પેપર આવી જાય અને જે તે વિદ્યાર્થીઓના મળતિયાઓ જે પૈસાના જોરે છે એને એ પેપર આપી દેવું. બિન સચિવાલય, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આ એવી પરીક્ષાઓ હતી કે જેની અંદર આ જ મોડસ ઓપરેન્ડી હતી કે 1 દિવસ અગાઉ એ ક્યાંકથી કહી શકાય કે આમ તો મોટાભાગે જે પેપરો લીક થયા છે અત્યાર સુધીના એ તમામ પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયા છે. અને એ પેપરો લીક થયા એમાં પણ તમને ખ્યાલ આવશે કે ગુજરાતની અંદર તાર જોડાયેલા છે. હું 2 વ્યક્તિઓના નામ દઉં તમને. એક બરોડાના જે પરશુરામ રોય છે અને એનો જે સાગરિક હતો એ બંને મૂળ બિહારી છે, બરોડામાં આવીને રહેતા હતા. આની પહેલા જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું તો જુનિયર ક્લાર્કની અંદર જે પરીક્ષાના પેપર લીક કરનારા જે વ્યક્તિઓ હતા, ભાસ્કર ચૌધરી મૂળ બિહારી ગુજરાતમાં આવીને રહે છે, નિશિકાંત સિન્હા મૂળ બિહારી રહે છે ગુજરાતમાં આવીને. એટલે ગુજરાત અને બિહારના તાર એ ત્યારે પણ જોડાયેલા હતા અને વર્તમાન નીટની પરીક્ષા જે પેપર લીક થયું એના પણ તાર એ ગુજરાત સાથે જ સંકળાયેલા છે. આ ગુજરાતની જ એમો છે. અને હજી તમને 1 દિવસ પહેલાનું પણ તમને યાદ કરી દઉં. આજથી થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશની અંદર કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવી જેમાં 49 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. અને આ 49 લાખ ઉમેદવારોની જે પરીક્ષાનું પેપર કાઢનાર કોણ? આ જ ગુજરાતની અત્યારે જે આપણે જે જિલ્લામાં બેઠા છીએ એ જ અમદાવાદની અહીંની ઓફસેટ, એટલે અહીંનું પેપર જે કાઢનાર હતા એડ્યુસોફ્ટ કરીને એક કંપની છે એ જ હતા. અને યુપીનું જો પેપર લીક થાય એના તારે ગુજરાત સાથે, બિહારમાં જો નીટનું પેપર લીક થાય એના તારે ગુજરાતની સાથે. આ રિયાલિટી ઓફ ગુજરાત મોડલ છે જે બેનરોમાં દેખાડવામાં આવે છે. ગુજરાત મોડલ અલગ છે અને વાસ્તવિક જે ગુજરાત મોડલ છે ને એ અલગ છે. એટલે પેપર લીકેજ આખા કહી શકાય ભારત વર્ષમાં જે પેપર લીકેજ થાય છે એમાં સૌથી વધારે જો કોઈ મોખરે સ્થાન હોય ને તો 2010થી 2024ની અંદર 24 પેપર ગુજરાતની અંદર લીક થયા છે. ગુજરાતની અંદર 24 પેપર લીક થયા છે. એટલે આ પ્રયોગશાળા તો ગુજરાત જ છે. હવે બધી જ જગ્યાએ મોડલ અપનાવવામાં આવી રહ્યું છે. પેપર લીક થાય છે તો બધાને ખબર છે થાય જ છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. કોઈ એમ ના કહી શકે કે પેપર લીક નથી થતા. તમને શું લાગે છે કે પેપર લીક થવા પાછળનું એક મુખ્ય કારણ શું હોઈ શકે? એક પેપર લીક થવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો પહેલાં તો એ કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ જે પાછલા બારણાથી આર્થિક રીતે પૈસા કમાવાના દ્રષ્ટિકોણથી આ પેપર લીકો કરી રહ્યા છે. બીજું કે આવા લોકોને
જે પોલિટિકલી જે લોકો છે એ લોકો એને સપોર્ટ કરે છે અથવા તો એને છાવરે છે. બીજું કારણ એ છે કારણ કે આ પેપર લીક જે થઈ રહ્યા છે એની મૂળ જે જોવા જઈએ ને તો આવા બધા લોકોને છાવરવાનું કામ પણ કરે છે પોલિટિકલ નેતાઓ, જે અહીંયા સ્થાનિક જે છે એને XYZ રીતે એને કદાચ ફંડિંગથી અથવા તો બીજી ત્રીજી રીતે એને સપોર્ટ કરતા આવ્યા છે. આ બધા પેપર લીકેજના જે માફિયાઓ જેને આપણે કહીએ છીએ એને સપોર્ટ કરનાર કોણ છે? એને સપોર્ટ કરનાર આ બધા લોકો છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી હોય કે XYZ પાર્ટી, હું કોઈ પાર્ટીનો કદાચ બાયર્સ નથી રાખતો પણ અત્યારમાં, પણ એ પોલિટિકલી એવા હોદ્દા ઉપર એવા વ્યક્તિઓ છે કે જે આને પાછળ લઈને સપોર્ટ કરે છે અથવા તો આને લઈને છાવરે છે. એટલે આ પેપર લીકેજની ઘટનાઓમાં આર્થિક જે છે લેતી દેતી એ સૌથી મોટો ભાગ ભજવતી બાબત છે. અને પેપર લીકેજમાં મેં અત્યાર સુધીમાં જોયું છે જેટલી પણ એમઓ છે, ધારો કે ઓનલાઈન પરીક્ષા હોય તો ઓનલાઈન પરીક્ષામાં પણ ઘણી બધી ધાંધલીઓ થાય છે, જેમાં કોમ્પ્યુટરને હાઇજેક કરવામાં આવે છે. લાઇક ધેટ એક ટીમ વ્યૂ જેવો સોફ્ટવેર છે, તમારે ફક્ત કોમ્પ્યુટરની સામે બેસવાનું અને તમારા બધા જ પ્રશ્નોના જવાબ એ મહારાષ્ટ્રથી કે બિહારથી તરત જ જવાબો ફિલઅપ થઈ જાય. આવું ઉર્જા વિભાગની ભરતીમાં જે કૌભાંડ થયા જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની ભરતીમાં, એ જ રીતે IBPSની એક્ઝામ હોય કે બીજી એક્ઝામો જે ઓનલાઈન લેવામાં આવે છે એમાં પણ આ જ પ્રકારના સ્કેમ થાય છે. ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, આપણે હવે આનું નિરાકરણમાં આ બધી જ ભરતીઓમાં છે એમાં 2 લેયર અથવા તો 3 લેયર એક્ઝામિનેશન જે પ્રોસેસ છે કરવી પડશે. આ એક્ઝામિનેશન પ્રોસેસને જે 2 લેયર કે 3 લેયર કરવામાં નહીં આવે તો હું ચોક્કસપણે કહું છું ભૂતકાળમાં 2012માં જે એમઓ હતી કે પેપર લીકેજની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડી 2024માં છે. એટલા માટે છે કારણ કે પેપર લીકેજના જે માફિયાઓ છે એને ખબર છે કે આ જે સિસ્ટમ ચાલતી આવે છે સિસ્ટમની અંદર છીંડું ક્યાં છે. એ છીંડાનો લાભ જે તે પેપર લીકેજના જે કૌભાંડીઓ છે, જે માફિયાઓ જે છે એ લઈ રહ્યા છે. સૌ પ્રથમ જેટલા પણ પેપર લીકેજના માફિયાઓ છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી, દાખલારૂપ સજા અને જેલમાંથી ક્યારેય બહાર ન આવે એ પ્રકારની જે દંડાત્મક અને સજાત્મક જો સજા કરવામાં આવશે તો જ આ બાબતો છે ને એ રિપીટેશન નહીં થાય. આપણે ભૂતકાળની ઘટનાઓમાંથી બોધપાઠ નથી લેતા. આ કડવી અને નરવી વાસ્તવિકતા છે કે આપણે બોધપાઠ નથી લેતા. એક પેપર ફૂટ્યું એટલે આપણે એક્શન લેવા જોઈએ. આજે ગુજરાતમાં 24 પેપર ફૂટે કેમ? જો પહેલું પેપર ફૂટે ત્યારે જ એક્શન લઈ લઈ તો બીજું પેપર ફોડવાની કોઈ હિંમત જ ન કરે. પણ આ 24 પેપર ફૂટ્યા છે. એ રીતે આખા ભારતની અંદર પેપર ફૂટી ગયા છે. એવું નથી કે બીજા રાજ્યોમાં બીજા રાજ્યમાં ફૂટે જ છે, પણ આ બાબત ઉપર કડક એક્શન લેવામાં નથી આવતા. એ નરી વાસ્તવિક છે. એટલે કોંગ્રેસ શાસિત રાજ્ય હોય, ભાજપ શાસિત રાજ્ય હોય કે આમ આદમી પાર્ટી શાસિત રાજ્ય હોય, પેપર ફૂટે છે એ નવી વાસ્તવિકતા છે. હવે એની પાછળનું કારણ પોલિટિકલ બી હોઈ શકે ને કોઈ પણ હોઈ શકે. તમે વાત કરી રહ્યા છો કે આપણે ફરી એકવાર ટેટ ટાટ ઉપર આવી જાય કે એક આંકડા પ્રમાણે 40,000 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે, રાઈટ? તો હવે 40,000 જેટલી જ્યારે સરકારે જ્ઞાન સહાયકનો નિર્ણય લીધો ત્યારે તો એમનું માનવું હતું કે સૌથી પહેલાં જ્ઞાન સહાયક, પછી ધીરે ધીરે કાયમી ભરતીઓ કરતા રહીશું. તો હવે પ્રોબ્લેમ ક્યાં આવી રહી છે? પ્રોબ્લેમ છે ને એ નીતિ નિયત અને દાનત અને ઈચ્છા શક્તિમાં આવી રહી છે. આ બહુ સ્પષ્ટ વાત કરી રહ્યો છું કારણ કે નીતિ નિયત અને દાનત એ સરકારની ખોરા ટોપરા જેવી છે. આજે સરકાર એમ કહે છે કે ભાઈ આ વૈકલ્પિક વ્યવસ્થા છે. તમે જે શબ્દ વાપરો જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે. આજે વૈકલ્પિક વ્યવસ્થા કહેવાય કોને? આજે તમે આપણે VTVના સ્ટુડિયોમાં બેઠા છીએ, આજે તમે એક જાહેરાત બહાર પાડો છો કે ભાઈ મારે એક પરમેનન્ટ એક રિપોર્ટર જોઈએ છે, એક કેમેરામેન જોઈએ છે, એક એન્કર જોઈએ છે. હવે માની લો કે તમને થોડો સમય માટે કદાચ એ નથી મળતા તો તમે એમ કહો કે ભાઈ મારે હંગામી ધોરણ એટલે કે ટેમ્પરરી બેઝ ઉપર મારે એક એન્કર જોઈએ છે, મારે એક રિપોર્ટર જોઈએ છે. તમે એની જાહેરાત બાકો માની લો કે કોઈ એવો ફ્રીલાન્સર છે તમને મળી જાય છે, ત્યાં સુધી તમે એનું કામકાજ ચલાવો કે તમારું આ જે VTVનું આપણે જે કહી શકાય કે ન્યૂઝ ચેનલ ચાલે એના માટે ચલાવો. પણ હવે તમારી પાસે કહી શકાય કે કેપેબલ સ્ટાફના ઇન્ટરવ્યુના VC ટૂંકમાં કહેવાય શકાય કે એના કોલ આવવા લાગે કે સાહેબ અમે આના માટે તૈયાર છીએ, તમારા માટે કાયમી સ્ટાફ માટે અમે રેડી છીએ. તો ખરેખર તમારે કાયમી ભરતી કરવી જોઈએ. આજ અત્યારે આજ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં બની રહ્યું છે. 1 લાખ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો છે. ટેટ અને ટાટ બંને પાસ કરેલા ઉમેદવારો આપણી પાસે 1 લાખ છે. જગ્યાઓ 40,000 ખાલી છે. હવે તમે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે ગતકડું લાવ્યા એટલે કે સરકાર જે ગતકડું લાવી હવે એને કાયમી કરવા જઈ રહ્યા છે. એટલે તકલીફ ક્યાં પડે છે કે તમે ઓલરેડી એમ કહો છો કે આ વૈકલ્પિક છે, તો આ વૈકલ્પિકની જગ્યાએ તમે એને કાયમી કરવા જાઓ તો તકલીફ ક્યાં પડે છે? એટલે સરકારની ઈચ્છા શક્તિ, સરકારની નીતિ, સરકારની નિયત એ ખોરા ટોપરા જેવી છે. કારણ કે સરકાર મોટાભાગની જેટલી પણ શાળાઓ છે એને પ્રાઇવેટાઇઝેશનને વેગ આપવા માટે આ બધા જ ગતકડાઓ લાવી રહી છે. આજે સ્કૂલ ઓફ એક્સલન્સ હોય, જ્ઞાન સાધના નામની કે અલગ અલગ જે યોજનાઓ લાવે છે એનું મુખ્ય કારણ એ છે
કે પ્રાઇવેટ શાળાઓને વેગ મળે. કારણ કે તમે આજે વિચારો કે તમે ગવર્મેન્ટ શાળામાં જાઓ તો તમને 5,000ની કે 6,000ની શિષ્યવૃત્તિ મળે. આજે તમે પ્રાઇવેટ સરકારી શાળામાં જાઓ તો 5,000 થી 6,000ની શિષ્યવૃત્તિ મળે. આજે તમે એ સરકારી શાળા પ્રાઇવેટ શાળાની અંદર ખાનગી શાળાની અંદર એડમિશન લો તો 20,000 થી 22,000ની શિષ્યવૃત્તિ મળે. આ તો તમે જાણી જોઈને પ્રાઇવેટ શાળાઓને જ વેગ આપી રહ્યા છો ને. એ જ રીતે તમે આજે જો હું એક નોર્મલ સિચ્યુએશન ઉપર એક સામાન્ય નાગરિક તરીકે વાત કરું, આજે હું એક ગામડામાં રહું છું, ગોંડલના ગામડામાં રહું છું. ગોંડલના ગામડામાં મારા કહી શકાય કે સ્થાનિક જે લોકો છે એ પહેલાં પ્રેફરન્સ શું આપે કે ભાઈ ગામડાની શાળામાં 1 થી 8 ધોરણ આપણે બાળકને ત્યાં જ ભણાવીએ, ગામડાની શાળામાં નજીક રહે, બાળકનું ધ્યાન રહે અને લેવા મૂકવામાં કોઈ તકલીફ ન રહે. એટલે આ એક ગામડાની મેન્ટાલિટી સાથે હું સંકળાયેલો છું, એટલા માટે વાત કરું. હવે ગામડામાં કાયમી સ્ટાફ જ ન હોય તો આજે ગુજરાતની અંદર 1700 એવી શાળા છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. જે ગણિત, ગુજરાતી, અંગ્રેજી તમે જે વિષય કે બધું એક જ શિક્ષક ભણાવે છે. પ્રિન્સિપાલનું કામ એ કરે, BLOનું કામ એ પણ કરે, સરકારની યોજનાઓને થોપવાનું કામ પણ એ કરે, વસ્તી ગણતરી પણ એ જ કરે અને છોકરાને ભણાવવાનું પણ એ કરે. એક જ શિક્ષક કઈ રીતે કરી શકે? હવે બાળકોને ભણાવે કે સરકારી યોજનાઓના કામ કરે? આ જ રીતે સરકારીમાંથી લોકોનો મોહ ઉડી જાય, સરકારી શાળાઓ બંધ થાય, એ સરકારનું આના પાછળનું રહેલું સુનિયોજિત કાવતરું છે, જેને આપણે સિસ્ટમેટિક સ્કેમ કહી શકીએ. આ સિસ્ટમેટિક સ્કેમ છે કે ભાઈ આ જે શાળા છે એ શાળાની અંદર શિક્ષકો જ નહીં આપવાના. 100 શાળા છે એમાં શિક્ષકો નહીં આપવાના. ભલે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 500ની હોય, શિક્ષક જ ન આપો આજ વાલી શું કરે? વાલી એમ કહેવાના ને કે ભાઈ તારે તો શિક્ષક નથી, એક કામ કર, બાજુમાં ખાનગી શાળા છે, ભલે માં લેવા મૂકવા આવવો પડે, આપણે ખાનગી શાળા મૂકી દઈએ. આ નરી અને કડવી વાસ્તવિકતા છે ગામડાની. આજે પ્રાઇવેટ શાળાઓમાં તમને કે મને મંજૂરી નહીં મળે. આ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એને મંજૂરી નહીં મળે. મંજૂરી મળશે કોને? તમારી પાસે જે તે નેતાની લાગવગ જોશે, જે તે અધિકારીઓની લાગવગ જોશે, અને એ અધિકારીઓ કે નેતાની લાગવગ હોય ને તો જ એમાં તમને પ્રાઇવેટ શાળાની મંજૂરી મળે, બાકી તમને મંજૂરી ન મળે. એના તમે વાલા દવલા હોવા જોઈએ, મામા ભાણિયાના કે માસિયાના કે હોવા જોઈએ તો મળે, બાકી ન મળે. એટલે પ્રાઇવેટ શાળાઓને વેગ આપવાનું આ સુનિયોજિત કાવતરું છે. ત્યારે આ હતા યુવરાજસિંહ, જેમને આપણી સાથે પેટછૂટી વાત કરી કે આંદોલન શું હતું અને મુખ્યત્વે માંગણી શું છે, અને તેઓ ગુજરાત સરકારના જે 7,500 ભરતીની જે જાહેરાત છે એનાથી કેટલા સંતોષ છે. સૌથી પહેલા તો યુવરાજસિંહ, VTVgujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું એક આપણે નવા એપિસોડ સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો VTVgujarati.com.